Hello friends, this is Chetan Chotia and I welcome you to RIPI e-learning hub. મિત્રો ધોરણ 12 કોમર્સ ની અંદર એકાઉન્ટમાં અત્યારે આપણે શીખી રહ્યા છીએ 11 માસનો વાર્ષિક હિસાબનો દાખલો, જેમાં અત્યારે આપણે શીખવા જઈએ છીએ સ્વાધ્યાયનો દાખલો એક્ઝામ્પલ નંબર 11. બરાબર, ખાસ મહત્વના હવાલા છે જેમાં જોઈએ સલીમ અને સબાના ભાગીદારી પેઢીના કાચા સરવૈયાને હવાલા પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. હવે એમાં સલીમ અને સબાનાની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 રોજનું આપણને કાચું સરવૈયું આપ્યું છે, એટલે કે રકમ આપેલી છે. મૂડી ખાતાની બાકી આપી દીધી છે 1,60,000 અને 1,20,000. પછી ચાલુ ખાતાની બાકી આપી. મિત્રો, જ્યારે મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપીએ ત્યારે આપણે ખ્યાલ છે કે ખાસ અહીંયા જે મૂડી ખાતા બનાવેલા છે તે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ બનાવેલા છે, એટલે આ જે મૂડી છે એ સ્થિર એમને એમ જ રહેશે ડાયરેક્ટ પાક્કા સરવૈયામાં, અને ચાલુ ખાતા આપણે બનાવવા પડશે. ઓકે, ચાલો. માલનો સ્ટોક 31/3/17 નો છે, એટલે આપણે ખ્યાલ છે 31/3/17 એટલે આખરનો સ્ટોક પાક્કા સરવૈયામાં. રોકડ સિલક પાક્કા સરવૈયામાં, બેંકમાં ચાલુ ખાતે ઉધાર છેલ્લે જમા જાય, SBIમાં ફિક્સ ડિપોઝિટ, મિલકત લેણામાં જશે, દેવાદાર અને લેણદાર. ફરી પાછું તમને હું રિમાઇન્ડ કરાવી દઉં, દેવાદાર અને લેણદાર જ્યારે આ રીતે બંને બાકી આપી હોય, ઉધાર બાકી અને જમા બાકી, ત્યારે ખાસ ધ્યાન રાખજો ઉધારની જે રકમ છે આ ઉધાર બાકી એ ઉધાર જમા એટલે પાક્કા સરવૈયામાં મિલકત લેણામાં જાય. તો આ જે દેવાદારો છે, દેવાદારો એ 36,800 કહેવાય, એ મિલકત લેણામાં જશે. બરાબર, અને જે 24,000 છે એ જમા ઉધાર, એટલે કે પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ 24,000 આવશે લેણદારો તરીકે. આ ઉધાર જમા ને જમા શું છે ફરીથી તમને રિમાઇન્ડ કરાવી દઉં જરા. માનો કે આ પગાર છે, જો પગાર, ઓકે, પગાર છે 37,000. તો આ પગાર જે 37,000 છે એ ઉધાર બાજુ છે. જો વેપાર ખાતામાં આવતો હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ આવે, પણ વેપાર ખાતામાં ઉધાર પગાર નહીં આવે. ઓકે, પરંતુ નેક્સ્ટ વેપાર ખાતા પછી નફા નુકસાન, તો જો નફા નુકસાનમાં આવતો હોય તો નફા નુકસાનની ઉધાર બાજુ જ આવે. એટલે જે વિગત ઉધાર બાજુ હોય એ વેપાર ખાતામાં આવતી હોય તો ઉધાર બાજુ જ રહે, નફા નુકસાનમાં આવતી હોય તો પણ ઉધાર બાજુ રહે. પરંતુ જો પાક્કા સરવૈયામાં જતી હોય, જેમ કે આ દેવાદાર, તો ઉધારની વિગત ક્રોસ થઈ જાય જમા, એટલે કે મિલકત લેણામાં જતી રહે, મૂડી દેવામાં ન આવે. ઓકે, જમીન મકાન ઉધાર છે એટલે આપણે ખ્યાલ છે મિલકત લેણામાં પાક્કા સરવૈયામાં જાય. જો 1,20,000 જમીન મકાન, બરાબર, એ જો વેપાર ખાતામાં આવે તો ઉધાર બાજુ જ રહે, નફા નુકસાનમાં આવે તો ઉધાર બાજુ જ રહે. પરંતુ જમીન મકાન વેપાર ખાતા અને નફા નુકસાન ખાતામાં ન આવે, પરંતુ પાક્કા સરવૈયામાં આવે, એટલે ઉધાર જમા મીન્સ મિલકત લેણા જમણી બાજુ જતી રહે, એટલે જમીન મકાન પાક્કા સરવૈયામાં મિલકત લેણા બાજુ જાય. યંત્રો મિલકત લેણામાં જશે, ફર્નિચર આ ઉધાર બાકી બધી મિલકતમાં જશે. વીમા પ્રીમિયમ જો ઉધાર છે, વીમા પ્રીમિયમ વેપાર ખાતામાં ન આવે પરંતુ નફા નુકસાનમાં આવશે, એટલે ઉધાર બાકી છે તો નફા નુકસાનમાં પણ ઉધાર બાજુ જ આવશે. ભાડા પટ્ટે લીધેલ મશીનરી ઉધાર છે એટલે મિલકત લેણામાં જશે મિલકત. સ્ટેશનરી છપામણી ઉધાર નફા નુકસાનમાં. ગાલખાત અને ગાલખાત અનામત, બરાબર, ગાલખાત આપણે ખ્યાલ છે નુકસાન છે એટલે ઉધાર હોય, નફા નુકસાનની ઉધાર બાજુ આવે. ગાલખાત અનામત એમાંથી આપણે બાદ કરીશું કાચા સરવૈયાને. જાહેરાત ખર્ચ 1,200 રૂપિયા ખર્ચ છે ઉધાર, મુસાફરી ખર્ચ ઉધાર. વેપાર ખાતાનો અહીંયા આપણે જુઓ, વેપાર ખાતે જમા બાકી આપી દીધી, મીન્સ આપણને વેપાર ખાતાનો એમ કહી શકીએ મિત્રો આ કાચો નફો આપી દીધો છે. ખાસ ધ્યાન રાખજો, અહીં આપણને વેપાર ખાતાનો કાચો નફો આપી દીધો છે 61,800. સબાનાની લોન, બરાબર. હવે જો આ જમા બાકી છે તો જમા ઉધાર. હવે સબાનાની લોન છે વેપાર ખાતામાં ન આવે, એટલે વેપાર ખાતાના જમા બાજુ ન આવે, નફા નુકસાનમાં પણ ન આવે, એટલે નફા નુકસાનની જમા બાજુ ન આવે, પરંતુ પાક્કા સરવૈયામાં આવે તો જમા ઉધાર થઈ જાય, એટલે મૂડી દેવા બાજુ આવશે સબાનાની લોન. બરાબર, તો દેવું થયું. હવે જો સબાનાની લોન એનો મતલબ જમા બાજુ છે એટલે ઉધાર બાજુ આવશે, મીન્સ મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા બાજુ આવે એનો મિનિંગ એવો થયો કે આપણે લીધેલી લોન હોય તો આપણે આપવી પડશે. જો આપણે આપવી પડશે, લીધેલી લોન છે તો આપણને ખ્યાલ છે કે પેઢી કદી પણ મફતનું લેતી નથી, એટલે ભાગીદારની લોન ઉપર પેઢી 6% લેખે વ્યાજ આપશે, કંઈ ન કહ્યું હોય ત્યારે. તો આ જે 60,000 છે મિત્રો એના પર 6% લેખે આપણે વાર્ષિક વ્યાજ ગણવું પડે, પરંતુ લોન આપણે 1/10/2016 લીધી, એટલે આપણે 6 મહિનાનું વ્યાજ, કારણ કે 10મા મહિનામાં લીધી, 10, 11, 12, 1, 2, 3, 6 મહિના, 6 મહિનાનું વ્યાજ ગણવાનું થાય. મીન્સ 60,000 ગુણ્યા 6% ગુણ્યા 3/6/12. ઓકે, વટાવ અનામત આપેલો છે 760. ચાલો, અહીંયા આ રીતની આપણી કાચું સરવૈયું પૂરું થયું. નેક્સ્ટ આગળ જઈએ હવાલા તરફ. તો સલીમ 4,000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો. આ પહેલો હવાલો. અંગત વપરાશ માટે લઈ ગયો એનો મતલબ થયો ઉપાડ.
ઓકે, સલીમ 4000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો તો એ થયો સલીમનો એક તો ઉપાડ થયો કહેવાય. બીજું, અંગત વપરાશ માટે લઈ ગયો એટલે અન્ય રીતે ગયેલ માલ કહેવાય, જે વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે. જોઈએ આગળ, હિસાબી વર્ષના અંતે 8000ની કિંમતનો માલ ખરીદ્યો હતો પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો. આ બીજો વારો, બે અસર થશે. માલ ખરીદ્યો તો હતો પરંતુ નોંધવાનો રહી ગયો, એનો મતલબ ખરીદીમાં પ્લસ થાય, કારણ કે ખરીદી નોંધી નથી. પરંતુ આપણને તો અહીંયા મિત્રો અહીંયા જોયું કે વેપાર ખાતાનો કાચો નફો તો આપી દીધો છે. કેટલો? 61,800. તો હવે આ હવાલાની અસર ક્યાં આપવી? તો આપણે સુધારેલું વેપાર ખાતું ફરીથી બનાવવું પડશે અને સુધારેલો આપણે કાચો નફો મેળવવો પડશે. લઈએ હમણાં, જોઈએ આગળ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 છે. જોઈ લઈશું. હવાલામાં દેવાદારમાંથી 800નું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી. લેણું વસૂલ થઈ શકે તેમ નથી મીન્સ હવે આપણે એટલા રૂપિયા મળશે નહીં, તો 800 રૂપિયાની ઘાલખાદ પડી કહેવાય. દેવાદાર પર 5% ઘાલખાદ અનામત રાખો. દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી, કઈ વાંધો નહીં. ઓકે, ચાલો. યંત્રો પર 20% લેખે તથા ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો. આ છે આપણા હવાલા. હવે દાખલાની શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા હું તમને જણાવી દઉં કે અહીંયા વેપાર ખાતાનો કાચો નફો આપણને આપી દીધો કે ભાઈ 61,800 રૂપિયા, બરાબર. પરંતુ હવાલાની અંદર આપણે અમુક બે વિગતો એવી આપી છે કે જેની નોંધ નથી થઈ, તો આપણે સુધારેલો કાચો નફો મેળવવો પડે. એટલે જવાબની અંદર સ્ટાર્ટ કરીએ. કાચા સરવૈયા મુજબ વેપાર ખાતે કાચો નફો 61,800 જે આપણે આપેલો છે તે. ઓકે, સુધારેલો કાચો નફો મેળવીએ છીએ એટલે પહેલા 61,800 લખીશું. ત્યારબાદ આપણને અહીંયા કહ્યું છે કે હિસાબી વર્ષના અંતે 8000ની કિંમતનો માલ ખરીદ્યો હતો પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો. હવે સમજો, માની લો કે અહીંયા તમને જરા સમજાવું આગળ હું, બરાબર. સમજો, આ આપણું વેપાર ખાતું છે, વેપાર ખાતું. ઓકે, એમાં આમાં 61,800 આપણને બધું ટોટલ કરીને કાચો નફો આપી દીધો છે, કાચો નફો. ઓકે, એટલે આ બાજુ વેચાણ હોય, માઇનસ વેચાણ પરત ને બધું થઈને આપણે આ કિંમત મળેલી હોય. ઓકે, 61,800. હવે એમાં ઉધાર બાજુ આપણી પાસે ખરીદી હોય, બરાબર. ખરીદી પહેલા શરૂઆતનો સ્ટોક હોય, પછી ખરીદી માઇનસ ખરીદ પરત હોય, માઇનસ અન્ય રીતે ગયેલ માલ હોય, અન્ય રીતે ગયેલ માલ. આ બધું માઇનસ થાય એટલે જમાની રકમમાંથી ઉધારની રકમ બાદ થાય. ઓકે, સમજાવવા એમ માંગુ છું. તો 61,800 માંથી નહીં નોંધેલ ખરીદી છે એ માઇનસ કરવી પડશે ને. આ જમામાંથી ઉધાર બાજુ જે રકમ હોય એ બધી બાદ કરવી પડે. ઓકે, ઇન શોર્ટ કહેવા એમ માંગુ છું કે જમા બાજુ આપણી પાસે જે વેચાણ હોય મિત્રો, જમા બાજુ જે વેચાણ હોય એમાંથી આપણે ઉધાર બાજુની ખરીદી બાદ કરવી પડે. ઓકે, માનો કે વેચાણ આપણી પાસે 1 લાખ છે, ખાલી એક્ઝામ્પલ માટે, અને ખરીદી તમારી 10,000 છે, બરાબર. તો 1 લાખમાંથી 10,000 જાય એટલે 90,000 વધે. આ 90,000 જે વધે તેને કહેવાય કાચો નફો. એટલે આ જમા બાકી આવી કહેવાય. જમા બાકી કેમ કહેવાય? કારણ કે જમા બાજુનો સરવાળો વધારે છે. તો કાચો નફો કેટલો આવ્યો? 90,000. કેવી રીતે આવ્યો? 1 લાખ વેચાણમાંથી ખરીદી 10,000 બાદ કરી એટલે આવ્યો 90. તો એ રીતે તમારી પાસે જમા બાકી 61,800 આવી હોય, પરંતુ અહીંયા ખરીદી નોંધવાની બાકી છે. આપણને કેમ ખ્યાલ આવ્યો ખરીદી નોંધવાની બાકી છે? અહીંયા કયું? હિસાબી વર્ષના 8,000ની કિંમતનો માલ ખરીદ્યો હતો પરંતુ ચોપડે નોંધવાનો બાકી છે. તો 8,000 આપણે શું કરવા પડશે? બાદ, બરાબર. આ રકમમાંથી 8,000 આપણે માઇનસ કરવા પડે. તો 61,800 માં 8,000 આપણે બાદ કરીશું. ચાલો, આ 61,800 માઇનસ નહીં નોંધેલ ખરીદીના 8,000, બરાબર. 61,800 માંથી 8,000 બાદ કરવાના. પરંતુ હજુ એમ કહ્યું છે હવાલા નંબર 1 માં, સલીમ 4,000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો, બરાબર. તો જો અહીંયા મેં તમને લખીને બતાવ્યું, ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ અન્ય રીતે ગયેલ માલ. એટલે અહીંયા જે 8,000 છે એમાંથી હજુ અન્ય રીતે ગયેલ માલ 4,000 બાદ કરતા વધશે 4,000 જ, બરાબર. ફરીથી જોઈ લો, અહીંયા તમને ખ્યાલ આવશે. એટલે 8,000 માંથી 4,000 બાદ કરતા 4,000 વધે. જો 8,000 માંથી 4,000 બાદ કરતા 8,000 માંથી 4,000 બાદ કરતા 4,000 વધે. એટલે કે નહીં નોંધેલ ખરીદીના 8,000 અને માઇનસ સલીમના 4,000નો અંગત વપરાશનો માલ બાકી રહી ગયો નોંધવાનો, એટલે એ બાદ કરીશું. મીન્સ નહીં નોંધેલ ખરીદી ટોટલ 8,000 માંથી 4,000 બાદ કરતા 4,000 વધે. ઓકે, કેવી રીતે વધ્યા? આ રીતે વધ્યા. અહીંયા મેં તમને સમજાવ્યું તેમ, ખરીદીના 8,000 માઇનસ અન્ય રીતે ગયેલ એટલે 8 માંથી 4 જાય તો 4 વધે. તો અહીંયા 8 માંથી 4 જાય તો 4 વધે.
61,800 માંથી 4,000 બાદ કરતા આ 57,800 છે મિત્રો, એ આવ્યો આપણો સુધારેલો કાચો નફો. ખાસ ધ્યાન રાખજો, આ સુધારેલો કાચો નફો એ આપણે લઈ જવાનો છે હવે સીધો નફા નુકસાન ખાતામાં. અહીંયા વેપાર ખાતે નફા નુકસાન ખાતાની જમા બાજુ સુધારેલો કાચો નફો 57,800. ઇન શોર્ટ, આપણને જે કાચો નફો આપેલો છે મિત્રો, બરાબર, અહીંયા જે કાચો નફો આપ્યો છે 61,800, એમાંથી આ હવાલાની બે અસર આપણે બાદ કરવી પડે. પેલા 8,000 બાદ કરવા પડે, એમાંથી 4,000 પાછા બાદ કરવાના, એટલે 8 માંથી 4 જાય તો 4,000 વધે. પરંતુ આની પાછી બે અસર, બરાબર, બંનેની બે અસર આપવી પડશે. ચાલો, આ 57,800 તો આવી ગયો. ઓકે, 57,800 તો આપણી પાસે આવી ગયા વેપાર ખાતે સુધારેલ કાચો નફો. પરંતુ એ હવાલાની આપણે અસર આપવાની થશે. પહેલી અસર, સલીમ 4,000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો તે, અને બીજી હિસાબી વર્ષના અંતે 8,000 નો માલ નોંધવાનો બાકી રહી ગયો. બરોબર, માલની ખરીદ્યો હતો પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો. હવે ચોપડે નોંધવાનો રહી જાય એટલે આપણને ખ્યાલ છે ક્યાં દર્શાવવું પડશે? ખરીદીમાં પ્લસ થાય. ખરીદીમાં તો પ્લસ કરી નાખ્યો આપણે, બરાબર, અહીંયા જે દર્શાવ્યો તે, બરાબર. આ ઉપરાંત બીજી વસ્તુ, ખરીદી કરી એટલે સીધી લેણદારો પર અસર કરશે. એટલે પાક્કા સરવૈયામાં જઈશું 8,000 નહીં નોંધેલ લેણદારો. પરંતુ એ પહેલા જાણી લઈએ કે ખરેખર લેણદારો છે કેટલા આપણી પાસે. તો જુઓ, દેવાદારો 36,800 અને લેણદારો 24,000. તો લેણદારો 24,000 માં 8,000 પ્લસ કરીશું પાક્કા સરવૈયામાં. ચાલો અહીંયા જુઓ, લેણદારો 24,000 પ્લસ નહીં નોંધેલ ખરીદીના 8,000, 24 ને 8 32,000. આવી રીતે આ બીજો હવાલો આપણો સોલ્વ થાય. આ ઉપરાંત એટલે ખાસ ધ્યાન રાખજો, જો વેચાણ નોંધવાનું બાકી હોય તો દેવાદારોમાં પ્લસ થાય, અને ખરીદી નોંધવાની બાકી હોય તો લેણદારોમાં પ્લસ થાય. ઓકે, ચાલો, આ એક હવાલાની આપણે અસર આપી, હવાલા નંબર 2 ની. હવે આપણે હવાલા નંબર 1 ની પણ આપી દઈએ સાથે સાથે. સલીમ 4,000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો, એનો મતલબ સલીમે ઉપાડ કર્યો. કેટલાનો? 4,000 નો. તો આપણે જઈશું ચાલુ ખાતામાં, અને ચાલુ ખાતામાં લખીશું ઉપાડ 4,000. ભાગીદારના ચાલુ ખાતા 31,3,7 ઉપાડ. અહીંયા આપણે લખી શકીએ અંગત માલ સામાન, બરાબર, 4,000. આ ઉપાડ જે છે અંગત માલ, બરાબર, અંગત માલ સામાનના 4,000 નો ઉપાડ છે. ઓકે, ચાલો હવે આપણે જઈએ મૂડી અને ચાલુ ખાતાની બાકી તરફ. ફરી પાછા રકમમાં આવીએ. ચાલો, સૌપ્રથમ મૂડી સલીમ અને સબાના. સલીમની મૂડી 1,60,000, સબાનાની મૂડી 1,20,000 સ્થિર છે. એટલે સીધું પાક્કા સરવૈયામાં સલીમમાં 1,60 અને સબાનામાં 1,20. પાક્કા સરવૈયામાં જઈએ સીધા જ, બરાબર. ચાલો, મૂડી ખાતા સલીમમાં 1,60, સબાનામાં 1,20. આ સ્થિર મૂડી થઈ ગઈ. હવે જઈએ ચાલુ ખાતાની મૂડી તરફ. તો ચાલુ ખાતાની મૂડી આપણને આપી છે મિત્રો, સબાના ઉધાર બાજુ 10,000, સલીમ જમા બાજુ 40,000. એટલે ઉધાર બાકી 10,000, જમા બાકી 40,000. સબાના અને સલીમ, ખાસ ધ્યાન રાખજો, પેલા અહીંયા સબાનાનું નામ છે 10,000, પછી સલીમ છે 40,000. તો ઉધાર સબાનાની અંદર આપણે લખીશું 10,000 ચાલુ ખાતામાં. ચાલો, આ આપ્યા ચાલુ ખાતામાં. સબાનાની અંદર ઉધાર 10,000 બાકી આગળ લાવ્યા 1,416, અને જમા બાજુ સલીમમાં 40,000 બાકી આગળ લાવ્યા. આ થઈ ગઈ ચાલુ ખાતાની બાકી. આ બાકી આગળ લાવ્યા. હવે એનું વ્યાજ કે જે પણ હોય આપણે જોઈએ 1 by 1 હવાલાની અંદર. ચાલો, સૌપ્રથમ બાકી મુકાઈ ગઈ મૂડીની અને ચાલુ ખાતાની. ઓકે, ઉપાડની જો બાકી હોય તો મૂકીશું, પરંતુ અહીંયા ઉપાડની બાકી આપી નથી. ચાલો જઈએ આગળ. પહેલો વાલો સોલ્વ થઈ ગયો, બીજો વાલો સોલ્વ થઈ ગયો, ત્રીજો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 રૂપિયા છે. ખાસ ધ્યાન રાખજો, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, બરાબર. હવે આપણી પાસે ખરેખર વીમા પ્રીમિયમ છે કેટલું? તો આમાં જોઈએ, વીમા પ્રીમિયમ ખર્ચ છે આપણો, એટલે ઉધાર બાજુ હશે વીમા પ્રીમિયમ 2,000, બરાબર. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જઈશું, વીમા પ્રીમિયમ 2,000 ખર્ચ છે એટલે. ઓકે, ચાલો જઈએ આગળ. વીમા પ્રીમિયમ 2,000, એમાં અગાઉથી ચૂકવેલ 400, તો એ બાદ કરીશું. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ 2,000 માઇનસ અગાઉથી ચૂકવેલ 400. તમે રૂપિયા અગાઉથી ચૂકવી દીધા તો ધારો તો પાછા લઈ શકો, એટલે લેણું થયું, એટલે 2,000 માંથી 400 બાદ કરવાના, વધશે 1,600. લેણું થયું એટલે બીજી અસર, અગાઉથી ચૂકેલ વીમા પ્રીમિયમ, બીજી અસર અહીંયા માઇનસ. જો પ્લસ થાય ને મિત્રો, બીજી રીત સમજાવું, પ્લસ થાય
તો તેની તે જ બાજુ એટલે મૂડી દેવા બાજુ ઉતરે, માઇનસ થયું તો વિરુદ્ધ બાજુ એટલે કે મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ મિલકત લેણા બાજુ 400 રૂપિયા. ઓકે, ચલો અહીંયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 રૂપિયા. બરાબર, અગાઉથી ચૂકવી દીધું એટલે લેવાનું થયું, એટલે આ છે આપણું મિલકત લેણા. અહીંયા લખવાનું બાકી રહી ગયું, ચાલો લખી દઉં મૂડી દેવા અને મિલકત લેણા. ઓકે, ચાલો મૂડી દેવા અને મિલકત લેણા. નેક્સ્ટ આગળ વધીએ. વીમા પ્રીમિયમ પછી દેવાદારોમાંથી 800 નું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી, મીન્સ ગાલખાદ પડી એટલે 800 રૂપિયા બાદ કરીશું અને દેવાદાર પર વટાવ અનામત છે, ગાલખાદ અનામત છે 5%. ઓકે, ચાલો રકમની અંદર જ જઈએ. પહેલા દેવાદાર છે કેટલા? દેવાદાર 36,800. બરાબર, તો મિલકત લેણામાં આપણે લખીશું 36,800, એમાં માઇનસ ગાલખાદ 800 અને ગાલખાદ અનામત 5%. તો મિલકત લેણામાં જઈએ, સૌ પ્રથમ દેવાદારો. ચાલો આ દેવાદારો 36,800 માઇનસ ગાલખાદ હવાલાની 800. 36,800 માંથી 800 જાય એટલે 36,000 અને 36,000 ના 5% આપણને કહ્યું છે ગાલખાદ અનામત. ગાલખાદ અનામત 5%. તો કેલ્સીમાં કરશો 36,000 ગુણ્યા 5% એટલે 800 રૂપિયા 1800 રૂપિયા દેખાશે. ડાયરેક્ટ આ રીતે કરી શકાય. 36,000 ના 10% હોય તો 3600 થાય, 3600 ના અડધા કરો એટલે 5% થાય 1800. ઇન શોર્ટ 36,000 ગુણ્યા 5% એટલે 1800 રૂપિયા કેલ્સીમાં દેખાશે. એ 1800 રૂપિયા બાદ કરશો 36,000 માંથી એટલે 34,200 તમારા કેલ્સીમાં દેખાશે દેવાદારની રકમ. આ એક અસર થઈ દેવાદાર માઇનસ ગાલખાદ હવાલાની માઇનસ ગાલખાદ અનામત હવાલાની. એની બીજી અસર આપણને ખ્યાલ છે જ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણું સ્ટ્રક્ચર સૌ પ્રથમ ગાલખાદ કાચા સરવૈયાની. બરાબર, તમને અહીંયા જસ્ટ લખીને આપું થોડું એટલે ખ્યાલ આવે. નફા નુકસાન ખાતા, આ નફા નુકસાનની ઉધાર બાજુ. બરાબર, ગાલખાદ ટૂંકમાં લખું છું, ગાલખાદ કાચા સરવૈયાની પ્લસ ગાલખાદ હવાલાની પ્લસ ગાલખાદ અનામત હવાલાની માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની. આ આપણું સ્ટ્રક્ચર છે. બરાબર, નફા નુકસાનમાં જોઈએ આપણે. નફા નુકસાનમાં નફા નુકસાન ખાતામાં જઈએ. અહીંયા ધ્યાન રાખજો 800 ને 1800 આપણી ગાલખાદ છે. આ નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. બરાબર, ગાલખાદ કાચા સરવૈયાની કેટલી છે રકમમાં જોવું પડશે ફરી પાછું. ગાલખાદ ઉધાર બાજુ આપેલી હોય અહીંયા રહી, ગાલખાદ ઉધાર બાજુ હોય 400. ઓકે, અને ગાલખાદ અનામત છે કાચા, આ બંને કાચા સરવૈયાનું 400 અને 2000. ગાલખાદ અનામત 2000. તો સૌ પ્રથમ આપણે લઈએ ગાલખાદ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 400 પ્લસ ગાલખાદ હવાલાની ત્યાં આપણે જોયું 800. અહીંયા આપણે જોયું ગાલખાદ છે હવાલાની 800, ગાલખાદ અનામત 1800. તો અહીંયા આપણે લખીશું ગાલખાદ કાચા સરવૈયાની 400 પ્લસ ગાલખાદ હવાલાની 800 પ્લસ ગાલખાદ અનામત હવાલાની 1800. કુલ 3 નો સરવાળો 3000 માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની 2000. આપણે હમણાં તમને મેં બતાવી ગાલખાદ અનામત કાચા સરવૈયાની 2000. ઓકે, તો એ 2000 રૂપિયા આપણે બાદ કરીશું. તો 3000 માંથી 2000 જાય એટલે વધશે 1000 રૂપિયા. બસ સિમ્પલ આટલું જ. ઓકે, તો આ મળી ગયો આપણો ગાલખાદનો હવાલો. એટલે નફા નુકસાનની ઉધાર બાજુ ખાસ ધ્યાન રાખજો. સૌ પ્રથમ ગાલખાદ કાચા સરવૈયાની પ્લસ ગાલખાદ હવાલાની પ્લસ ગાલખાદ અનામત હવાલાની અને માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની. પરંતુ સમજો, માનો કે અહીંયા માઇનસમાં રકમ આવે ને તો એ સામેની સાઈડ જાય. આ રકમ જો માઇનસમાં આવે કેવી રીતે? આ 3000 છે અને અહીંયા 4000 આવ્યું માઇનસ, તો 3 માંથી 4000 માઇનસ કરો એટલે માઇનસ 1000 આવે તો સામેની સાઈડ જતું રહેશે. આ ધ્યાન રાખજો. ઓકે, ચાલો એટલે ગાલખાદનો હવાલો પણ કમ્પ્લીટ કર્યો આપણે. નેક્સ્ટ એના પછી જઈએ દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી. છે કેટલો દેવાદાર પર વટાવ અનામત જોઈએ આપણે. વટાવ અનામત છે 760 રૂપિયા. બરાબર, હવે 760 ની જરૂર નથી એટલે નફા નુકસાન ખાતાની સીધું જમા બાજુ, નફા નુકસાન ખાતાની જમા બાજુ દેવાદાર પર વટાવ અનામત 760 આઈ થિંક. ચાલો 1 મિનિટ એક વાર ચેક કરી લઈએ રકમમાં. 760 દેવાદાર પર વટાવ અનામત. ઓકે, એટલે અહીંયા ભૂલથી 700 લખાઈ ગયા છે, અહીંયા આવશે 760 રૂપિયા. ઓકે, ચાલો દેવાદાર પર વટાવ અનામત.
ચાલો હવે આ ખરેખર આનું જે સ્ટ્રક્ચર છે ને મિત્રો એ તમને અહીંયા બતાવું વટાવ અનામતનું સ્ટ્રક્ચર કઈ રીતનું આવે. જો વટાવ અનામત એ સેમ ટુ સેમ ઘાલખાદ અનામતની જેમ આવે, જેમ ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ હવાલાની પ્લસ ઘાલખાદ અનામત હવાલાની માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની, એ જ રીતે વટાવનું આવું સ્ટ્રક્ચર આવશે. બરાબર, વટાવનું આવું સ્ટ્રક્ચર આવશે. સૌ પ્રથમ આવે આપેલ વટાવ, બરાબર, પ્લસ વટાવ અનામત, ઓકે, હવાલાનો, અને માઇનસ આ રકમ જે આવે એમાંથી માઇનસ વટાવ અનામત કાચા સરવૈયા. ઓકે, એટલે જે રીતે ઘાલખાદનો હવાલો આપણો આવે કે ભાઈ સૌ પ્રથમ ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ હવાલાની, બરાબર, પ્લસ ઘાલખાદ અનામત હવાલાની અને માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની. જે રીતે આ ઘાલખાદનો હવાલો આવે સેમ એ રીતે ઘાલખાદ કાચા સરવૈયાની. તો પહેલા આપેલ વટાવ, બરાબર, એ કાચા સરવૈયાનો હોય જ, આ કાચા સરવૈયાનો હોય. પછી ઘાલખાદ હવાલાની, બરાબર, એ નહીં આવે, પ્લસ ઘાલખાદ અનામત હવાલાની, તો વટાવ અનામત હવાલાનો, માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાનો, તો માઇનસ વટાવ અનામત કાચા સરવૈયાનો. એમાં આ બંને વિગત આપી નથી, પરંતુ વટાવ અનામત કાચા સરવૈયાનો જો આપણને આપેલો છે, વટાવ અનામત કાચા સરવૈયાનો 760 આપેલો છે, તો આપણી પાસે આ બે વિગત નથી, સીધું આ માઇનસ 760, તો આ તો માઇનસમાં આવે. માઇનસમાં આવે એટલે આપણે વાત કરી તે રીતે માઇનસની રકમ આપણી જશે સામેની સાઈડ, બરાબર. અહીંયા સ્ટ્રક્ચરમાં લખીએ તો માઇનસમાં આવે એટલે માઇનસની રકમ જાય સામે 760, એટલે 760 રૂપિયા જમા બાજુ આ કારણે ગયા. બરાબર, કયા કારણે ગયા? આ સ્ટ્રક્ચરને આવે. આપેલ વટાવ કાચા સરવૈયાનો નથી, પ્લસ વટાવ અનામત હવાલાનો પણ નથી, એટલે અહીંયા ડેશ આવ્યું. માઇનસ વટાવ અનામત કાચા સરવૈયાનો, તો આ માઇનસ થયું એટલે માઇનસમાં રકમ આવી 760, અને માઇનસમાં રકમ અહીંયા આવે પણ અહીંયા ન લખાતા માઇનસની રકમ સામેની સાઈડ જાય. સેમ અહીંયા મેં તમને સમજાવ્યું, અહીંયા માઇનસ 1000 આવે તો અહીંયા ન લખતા સામેની સાઈડ જશે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ એના પછીનો હવાલો, વટાવ અનામતની જરૂર નથી, યંત્ર પર 20% લેખે ઘસારો ગણો. ચાલો, તો યંત્ર છે કેટલા? યંત્રો આપણે જોઈએ. યસ, યંત્ર ઓફિસના 40,000, બરાબર. ઓફિસના યંત્ર 40,000 એટલે મિલકતમાં જશે, અને એની ઉપર 20% ઘસારો. તો આપને ખ્યાલ છે કે ભાઈ 40,000ના જે યંત્રો છે એના 20% કરો, 4 દુને 8,000, એટલે મિલકત લેણા બાજુ એમાં યંત્રો, પ્લાન્ટ અને યંત્રો 40,000 માઇનસ ઘસારો 20%, બરાબર. ઘસારો 20%, એટલે 40,000 ગુણ્યા 20% આપણે કરીશું તો 40,000ના 20% 8,000, બાદ કરતા 32,000, એટલે પ્લાન્ટ અને યંત્રનો ઘસારો 8,000. એક અસર. બીજી અસર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પ્લાન્ટ અને યંત્રનો ઘસારો 8,000, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઓકે, એ જ રીતે ફર્નિચરમાં જઈએ. ફર્નિચર કેટલું આપ્યું તો આપણને? ચાલો, ફર્નિચરમાં 5% ઘસારો, તો ફર્નિચર આપણું જે છે એ 10,000 છે, તો 10,000 મિલકતમાં આપણે લખીશું અને ફર્નિચરનો ઘસારો 5% ગણીશું, બરાબર. તો સૌ પ્રથમ મિલકતમાં ફર્નિચર 10,000 અને 10,000ના 5% આ ઘસારો, બરોબર. 10,000ના 5% એટલે 500, બાદ કરવાના, 10,000 માંથી 500 જાય તો બહાર આવશે 9500, અને આ 500 રૂપિયાની પાછી બીજી અસર એટલે કે હવાલાની બીજી અસર આપીશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘસારો ફર્નિચર 500, કુલ ઘસારો બંને મિલકતનો બારની સાઈડ 8,500, અથવા બંને અલગ અલગ લખો તો પણ ચાલે. 8,000 બારની સાઈડ મૂકો, 500 બારની સાઈડ મૂકો, થશે તો કુલ ત્યાં 8,500. ઓકે, આ રીતે થયો મિલકતનો ઘસારો. ચાલો, હવાલા અહીંયા કમ્પ્લીટ થયા. ઓકે, હવે વેપાર ખાતાની અંદર કાચા સરવૈયાની જે બીજી બાકી રહેતી હોય તે મૂડી ખાતું આવી ગયું, ચાલુ ખાતું એ પણ આવી ગયું. માલનો સ્ટોક 54,600 આખરનો સ્ટોક છે, સીધો મિલકત લેણામાં 54,600, પાકા સરવૈયામાં જઈએ 54,600 આખર માલનો સ્ટોક. એક જ અસર કાચા સરવૈયામાં છે એટલે, બરાબર. ફરી પાછા રકમમાં આવીએ. માલનો સ્ટોક પછી રોકડ શિલ્લક અને બેંકમાં ચાલુ ખાતે ઉધાર છે એટલે બંને શિલ્લક છે, મિલકત છે. મિલકત લેણામાં રોકડ શિલ્લક 560, બેંકમાં ચાલુ ખાતે 14,000. પાકા શ્રેણીમાં આવે મિલકત લેણા બાજુ. ઓકે, રોકડ શિલ્લક 560,
અને બેંકમાં ચાલુ ખાતે 14,000. બરાબર, બંનેની એક જ અસર થશે કારણ કે કાચા સરવૈયામાં છે વિગત. ચાલો નેક્સ્ટ, SBIમાં ફિક્સ ડિપોઝિટ 80,000. SBI ની ફિક્સ ડિપોઝિટમાં એનો મતલબ એવો થયો કે આપણે રોકાણ કર્યું છે તો મિલકત લેણામાં જશે 80,000. ચાલો જોઈને મિલકત લેણામાં સીધી એક જ અસર, આ રોકાણો SBIમાં ફિક્સ ડિપોઝિટ 80,000. બરાબર, આ બધી મિલકત છે. SBIમાં ડિપોઝિટ, રોકડ શિલ્લક, બેંક શિલ્લક. ઓકે, ચાલો મારી પાછા રકમમાં આવીએ. દેવાદાર અને લેણદાર બંને અસર આવી ગઈ. બરાબર, દેવાદારમાં આપણે ગાલખાત વાત કરી, લેણદારમાં 24,000 અને પછી પ્લસ નહીં નોંધાયેલ ખરીદી. બરાબર, લેણદારમાં એ રકમ આવી ગઈ. ફરી પાછી તમને રિમાઇન્ડ કરાવી દઉં, લેણદારો 24,000 છે અને લેણદારોમાં હવાલા નંબર 2 હતા, 8,000 ચોપડે નોંધવાના બાકી રહી ગયા. બરાબર, તો લેણદારો પ્લસ નહીં નોંધાયેલ ખરીદી 24,800 એટલે 24,000 પ્લસ 8,000 એટલે 32,000. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પગાર ખર્ચ છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 37,000 લઈ લઈએ. પગાર ત્યાં, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ચાલો પગાર અહીંયા લખીશું, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 37,000. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પગાર પછી જમીન મકાન 1,20,000. તો જમીન મકાન 1,20,000 અને યંત્ર 40,000. બરાબર, એ બંને આવી ગયું છે 21 અને 40,000. જમીન મકાન 1,20,000, પ્લાન્ટ યંત્ર 40,000, ફર્નિચર 10,000 આવી ગયેલું છે આ બધી વિગત. નેક્સ્ટ ફર્નિચર આવી ગયું. વીમા પ્રીમિયમ 2,000. વીમા પ્રીમિયમની અસર પણ આપી દીધી. અગાઉથી ચૂકેલ વીમા પ્રીમિયમ આપણે લખી નાખ્યું છે. બરાબર, અને ભાડે લીધેલ મશીનરી ખાસ વીમા પ્રીમિયમ તો 2,000 આવી ગયું, તમને ખ્યાલ છે છતાં બતાવી દઉં. વીમા પ્રીમિયમ 2,000, એમાં અગાઉથી ચૂકેલ વીમો 400 આપણે બાદ કર્યો. આ વીમા પ્રીમિયમ 2,000 માઇનસ અગાઉથી ચૂકેલ પ્રીમિયમ 400. બરાબર, અને અગાઉથી ચૂકેલ હતું 400 એટલે લેણું થયું એટલે 400 રૂપિયા મિલકત લેણામાં પણ આવે અગાઉથી ચૂકેલ વીમા પ્રીમિયમ. બરાબર, નેક્સ્ટ આગળ વધીએ. ભાડે પટ્ટે લીધેલ મશીનરી જો ઉધાર બાકી છે એટલે મિલકત છે તો મિલકત લેણામાં 60,000 લખીશું. આ ઉપરાંત 1/4/16 થી 5 વર્ષ માટે ખાસ ધ્યાન રાખજો. 1/4/16 એટલે આપણું આ વર્ષ જે છે મિત્રો એ 1/4/16 થી જ હોય. બરાબર, 1/4/16 થી ક્યાં સુધી હોય? આપણું આ વર્ષ 1/4/16 થી 31/3/17. 31/3/17 એ પૂરું થાય. બરાબર, તો 1/4/16 થી 31/3/17 સુધીની એક વર્ષ એટલે આ એક વર્ષ આપણું થઈ ગયું. તો 5 વર્ષ માટે લીધું, એમાંથી એક વર્ષ તો આપણું કન્ટિન્યુ છે તો એ ફિનિશ થઈ ગયું. તો હવે બાકી 4 વર્ષ માટે રહેશે. એટલે આ જે મશીનરી છે ભાડે પટ્ટે લીધેલ મશીનરી 60,000 એના ભાગ્યા 5 વર્ષ કરીશું. 60,000 ભાગ્યા 5 વર્ષ. ચાલો અહીંયા ગણતરી બતાવું જરા તમને. 60,000 ભાગ્યા 5 વર્ષ તો 5 12 5 60. બરાબર, 60,000 ભાગ્યા 5 કરશો એટલે 12,000 આવશે. મીન્સ દર વર્ષે 5 વર્ષ સુધી તમારે 12,000 ની માંડવાળ કરવાની છે. મશીનરી જે ભાડા પટ્ટા ઉપર લીધી 60,000 એમાંથી દર વર્ષે તમારે એટલે ટૂંકમાં બીજું કશું નહીં કરવાનું. 60,000 ભાગ્યા 5 વર્ષ 10 વર્ષ કે તો 60,000 ભાગ્યા 10 વર્ષ જે રકમ આવે એ દર વર્ષે એટલી તમારે માંડવાળ કરવાની. ઓકે, તો અહીંયા એક વર્ષની રકમ આવી 12,000 તો આપણે 12,000 માંડવાળ કરવી પડશે. પાક્કા સરવૈયામાં જઈએ મિલકત લેણામાં ભાડે પટ્ટે લીધેલી મશીનરી 60,000 માઇનસ માંડવાળ 12,000 આવી ગઈ. 12,000 કેવી રીતે આ રકમ આવી તો અહીંયા બતાવી દઉં ફરી પાછું. 60,000 ભાગ્યા 5 વર્ષ 60,000 ભાગ્યા 5 કરશો એટલે 12,000 આવે. 12,000 એક વર્ષની આપણી કન્ટિન્યુ ચાલુ વર્ષની બાદ કરવાની એટલે હવે બાકીના 48,000 એ બાકીના 4 વર્ષ માટે વધ્યા. ઓકે, આ માંડવાળ કરી 12,000, આ જે માંડવાળ 12,000 કરી એક વર્ષની આપણા વર્ષની એની બીજી અસર ગુપ્ત વાલો કહેવાય. એની બીજી અસર આપીશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આ 12,000 જો માંડી વાળેલ ભાડે પટ્ટે રાખેલ મશીનરી 12,000. બરાબર, એટલે આ ગુપ્ત હવાલો છે, પેલા હવાલામાં આપણે આપેલો હોતો નથી એટલે આવી રીતે તેની આપણે ગણતરી કરીશું. ભાડા પટ્ટી રાખેલ મશીનરી. સ્ટેશનરી છપામણી ખર્ચ છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું. સ્ટેશનરી છપામણી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 1,200 રૂપિયા. ઓકે, નેક્સ્ટ આગળ ગાલખાત અનામત આવી ગયું. જાહેરાત ખર્ચ છે, મુસાફરી ખર્ચ છે 1,200 ને 800.
જાહેરાત ખર્ચ અને મુસાફરી ખર્ચ બંને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 1200 અને 800 રૂપિયા. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મુસાફરી ખર્ચ ઓકે 800 અને જાહેરાત ખર્ચ 1200 આવી ગયા બંને. વિચાર વિતરણ ખર્ચ કહેવાય એટલે એના ટાઇટલ હેઠળ લખેલું છે 800 અને 1200. ઓકે નેક્સ્ટ ચાલો જાહેરાત ખર્ચ મુસાફરી ખર્ચ વેપાર ખાતે કાચો નફો સ્ટાર્ટિંગમાં લઈ લીધો. સબાનાની લોન બાકી છે લખવાની 60,000 જમા છે એટલે મૂડી દેવા બાજુ જાય. સબાનાની લોન 1/10/16 થી લીધી છે, ખાસ ધ્યાન રાખજો તારીખ 1/10/16. સબાનાની લોન 60,000 મૂડી દેવા બાજુ. ઓકે લઈ જાઓ પાક્કા સરવૈયામાં તમને મૂડી દેવા બાજુ સબાનાની લોન કઈ તારીખે લીધી હતી 1/10/2016. ઓકે 60,000 લીધી લોન એટલે દેવું થયું, લીધેલી લોન છે. જમા બાજુ હતી ત્યાં જમા ઉધાર મૂડી બાજુ મૂડી દેવામાં. આ 60,000ની જે લોન લીધી એના ઉપર કશું જ નથી કહ્યું, પરંતુ પેઢી મફતનું લેતી નથી. એટલે ભાગીદારી પેઢી જ્યારે ભાગીદાર પાસેથી લોન લે અને કશું જ ન કહ્યું હોય ત્યારે 6% લેખી વ્યાજ ચૂકવવું પડે. તો ચૂકવવાનું બાકી સબાનાની લોનનું વ્યાજ આવી રીતે ગણતરી આવશે મિત્રો 60,000 ગુણ્યા 6%. બરાબર, તો 60,000 6% કરશો કેલ્સીમાં ગુણ્યા 6 મહિના એટલે 6/12 આ ગણતરી. કેમ 6 મહિના? 1/10 એટલે 10મો આખો મહિનો, 10મો 11મો 12મો, પહેલો બીજો અને ત્રીજો થઈ ગયો 6 માસ. બરાબર, એટલે 6 માસનું વ્યાજ 60,000 6% એટલે 6 ગુણ્યા 6 3600, 3600 ગુણ્યા 6/12 એટલે અડધું વર્ષ એટલે 3600 ભાગ્યા અડધા 1800 એટલે ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 1800 રૂપિયા આવી રીતે આવે. પરંતુ ગુપ્તવાલો થયો કહેવાય, ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ ચૂકવવું પડશે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચ તરીકે. ઓકે અહીંયા તો દર્શાવવાનું, પરંતુ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પણ આવશે. જો લોન પર 6% વ્યાજ સબાના 1800 આવી ગયું. બરાબર, એટલે આ ગણતરી ખાસ ધ્યાન રાખજો. કેવી રીતે આવ્યું? આ 60,000 ગુણ્યા 6% ગુણ્યા 6/12. બરાબર, 3 મહિના હોય તો 3/12, 9 મહિના હોય તો 9/12, આખા વર્ષનું હોય તો માત્ર 60,000 ગુણ્યા 6%. આવી રીતે આ ગણતરી થાય. ઓકે ચાલો નેક્સ્ટ વટાવ અનામત જરૂર ન હતી એટલે આપણે ખ્યાલ છે જરૂર નથી એટલે સીધું ડાયરેક્ટ આપણે મૂકી દીધું છે તેને. ખાસ કરીને નફા નુકસાન ખાતાની જમા બાજુ, કારણ કે માઇનસની રકમ ઉધાર બાજુ જતી હતી એટલે. ઓકે ચાલો અહીંયા કાચું સરવૈયું બધું પૂરું થઈ ગયું, હવાલા પણ પૂરા થઈ ગયા. બરાબર, આ 760 વટાવ અનામતની હવે જરૂર નથી, હવે ઉધાર બાજુ, પરંતુ માઇનસમાં રકમ જાય એટલે જમા બાજુ. હવે આપણે સરવાળા કેલ્સીમાં તમારે કરવાના છે ઉધાર બાજુનો અને જમા બાજુનો. આપણી પાસે જમા બાજુ આ બે જ રકમ છે 57,800 અને 760 અને ઉધાર બાજુ આ રકમ છે. તો તમે સરવાળો કરશો કેલ્સીમાં તો તમારી પાસે વધારે રકમ ઉધાર બાજુ આવે છે 65,100. આ ઉધારમાંથી 65,100 માંથી આ તમે બે રકમ બાદ કરશો 57,800 અને 760 એટલે તમને પ્રશ્નાર્થ ચિહ્નમાં મળશે 6,540. ખાસ ધ્યાન રાખજો. બરાબર, 6,540 ઉધાર બાજુના ખર્ચ વધી ગયા. ખર્ચ વધી ગયા એટલે તેને કહેવાય ચોખ્ખી ખોટ. ખર્ચ વધી ગયો તેથી તેને કહેવાય ચોખ્ખી ખોટ. ચાલો ઓકે, હવે ચોખ્ખી ખોટ જે છે મિત્રો એ જમા બાજુ છે એટલે આ બાજુ ક્રોસ આવશે, મીન્સ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ 6540. તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ 6540, 6540 ઉધાર બાજુ, જમા બાજુ કશું જ નથી એટલે 6540 આ બાજુ મૂકીને અહીંયા આવશે ક્વેશ્ચન માર્ક, પ્રશ્ન ચિહ્ન. બરાબર, 6540 નફો કે નુકસાન કયા પ્રમાણમાં વેચો એવું આપણે રકમમાં કહ્યું જ નથી, તો કશું જ ન કહે તો 1/1 તો 65,400 ગુણ્યા આપને ખ્યાલ છે કેવી રીતે ગણતરી આવે 65,040 6,540. બરાબર, 6,540 ગુણ્યા 1/2 1/1 એટલે 1/2 એટલે જવાબ મળશે 3270. 3270 ટૂંકમાં 6540 ના અડધા 3270 1/2 માં આપણે વેચીશું તો. ઓકે, તો 3270 એ વેચની પાત્ર ખોટ થઈ. આ ખોટ સીધી ક્રોસ થાય, મીન્સ આ બાજુ આવે, આ બાજુથી આ બાજુ આવશે સીધી ક્રોસ થઈને અહીંયા. ચાલો જો બાકી આગળ 3270 અહીંયા. ઓકે, 3270 તો નફા નુકસાન ફાળવણી ખાતે ખોટ. ઓકે ચાલો હવે આ જે 3270 આવ્યા એ તો ઠીક, પરંતુ અહીંયા પણ ચેક કરવું પડશે કે કઈ બાજુની રકમ વધારે છે. તો પેલા અહીંયા બાકી આગળ લાવ્યા 10,000. ચાલો પેલા સબાનામાં આપણે જોઈ લઈએ. બરાબર, પછી સલીમમાં જોઈએ.
સબાનામાં જમા બાજુ કશું જ નથી, અહીંયા જમા બાજુ 10,000 અને બીજી રકમ છે વેચણી પાત્ર ખોટ 3270, તો 10 ને 3 13,270, આ બાજુ પણ 13,270 મૂકી દેવાના, અહીંયા ઘટતી રકમ બાકી આગળ લઈ ગયા 13,270, આ લઈ ગયા ચાલુ ખાતાની ઉધાર બાકી કહેવાય, કારણ કે ઉધાર બાજુનો સરવાળો વધારે આવ્યો છે. ઓકે, હવે સલીમમાં છે. સલીમમાં જમા બાજુ 40,000 છે, વધારે છે, તો ઉધાર બાજુ 40,000 મૂકી દેવાના અને 4,000 અને 3,270, આ ટોટલ 4,000 અને 3,270 એટલે 7,270 બાદ કરશો એટલે પ્રશ્નાર્થ ચિહ્ન મળશે 32,770, બાકી આગળ લઈ ગયા. એટલે સલીમની જમા બાકી કહેવાય, કારણ કે જમા બાજુનો સરવાળો વધારે છે, ઘટતી રકમ ઉધાર બાજુ આવે. સબાનાની ઉધાર બાકી કહેવાય, કારણ કે ઉધાર બાજુનો સરવાળો વધારે છે, ઘટતી રકમ જમા બાજુ આવે. અને આ રકમ સીધી નીચે ઉતરે, એટલે કે સલીમ એ સીધું નીચે ઉતરશે પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ 32,730 જોઈ લે, બરાબર, 32,730 આવી ગયું સલીમ ચાલુ ખાતે મૂડી દેવામાં. એ જ રીતે અહીંયા બાકી આગળ લઈ ગયા સબાના 13,270, એ સીધી નીચે ઉતરે મિલકત લેણામાં 13,270 સબાના. ચાલો 13,270 સબાના ચાલુ ખાતું. ઓકે, સીધું મિલકત લેણા બાજુ, એટલે સીધી ત્યાંથી બાકી આપણે નીચે ઉતારી દેવાની પાકા શ્રેયામાં મૂડી દેવા બાજુ અથવા મિલકત લેણા બાજુ, જે બાજુ આવતું હોય તે. ઓકે, ચાલો આ પૂરું થયું આપણું ચાલુ ખાતું, નફા ફાળવણી ખાતું, ચાલુ ખાતું. અને હવે જઈએ પાકા શ્રેયામાં. આ બધી વિગત આવી ગયેલી છે, મૂડી ચાલુ ખાતું પણ આવી ગયું, આ બધું ટોટલ લેવાઈ ગયું છે ધ્યાનમાં. આ બાજુ મકાન સહિત આ બધી રકમ ધ્યાનમાં લેવાઈ ગઈ છે. હવે બંને બાજુનો તમારે માત્ર સરવાળો કરવાનો છે. સરવાળો કરશો એટલે મળશે 4,06,530, 4,06,530, બરાબર. આટલો સિમ્પલ દાખલો આ છે. ઇન શોર્ટ 11 માર્ક્સના દાખલામાં મેઇન કોઈ વસ્તુ હોય ને મિત્રો તો એ હવાલા છે. હવાલા કેવી રીતે સોલ્વ કરવા તે, એટલે પ્રેક્ટિસ તમે જેટલી વધારે કરશો એટલી તમારી સ્પીડ વધશે અને તમારા માર્ક્સ પણ સારા એવા તમે કવર કરી શકશો. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.